હાલ બાંગ્લાદેશમાં હિંસાને લઈને તણાવ જેવો માહોલ છે. શેખ હસીના જે વડાપ્રધાન હતા તે હવે દેશની બહાર છે અને ભારતમાં રહે છે, જેથી હાલ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ સરકાર ચલાવી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે દેશમાં લઘુમતીઓએ ખાસ કરીને હિન્દુ સમુદાય પર થઈ રહેલા હુમલાઓ વચ્ચે પ્રેસની સ્વતંત્રતા સાથે જોડાયેલી ચિંતા પણ ઊભી થઈ છે. મળતી માહિતી મુજબ બાંગ્લાદેશની એક કોર્ટે શેખ હસીનાના તાજેતરના સંબોધન પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ દ્વારા લગાવવામાં આવ્યો છે. આ જ ટ્રિબ્યુનલ શેખ હસીના વિરુદ્ધ સામૂહિક હત્યાના કેસોની તપાસ કરી રહી છે. આ સમગ્ર ઘટના અંગે વિગતે વાત કરવામાં આવે તો બાંગ્લાદેશ ટ્રિબ્યુનલનો આ નિર્ણય હસીનાના ન્યૂયોર્કમાં વિડીયો લિંક દ્વારા સંબોધન બાદ આવ્યો છે. હસીનાએ ન્યૂયોર્કમાં હાજર પોતાના સમર્થકોને ભારત તરફથી વિડીયો લિંક દ્વારા સંબોધિત કર્યા હતા. હસીનાએ પોતાના સંબોધનમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ પર સામૂહિક હત્યાનો આરોપ લગાવ્યો હતો. હવે ટ્રિબ્યુનલનું કહેવું છે કે હસીનાનું તાજેતરનું ભાષણ તેની વિરુદ્ધ કરવામાં આવી રહેલી કાનૂની કાર્યવાહીને અસર કરી શકે છે. આવી સ્થિતિમાં પ્રતિબંધ લાદવો જરૂરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.